No gold is not in her. She's a diamond. કેમ છો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વ્લોગ્સમાં. તો આજનો આપણો વિડીયો થવાનો છે ગળતેશ્વરનો. અને હા, ખબર છે કે બહુ દિવસે અમારા વ્લોગ આવે છે, બહુ એટલે ખાસા મહિના થઈ ગયા, ખાસું એક વર્ષ જેવું થવાયું ચેનલ પર એક વિડીયો આવી, એટલે જ વિચાર્યું કે ચલો એક વ્લોગ નાખીએ આજે. थैंक यू आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. તો આજે આપણે જવાના છે ગળતેશ્વરનો આજે આપણો વિડીયો થવાનો છે. પણ બસ આમાં તો હું એકલો જ છું, કરણ નથી. અને બસ આ વિડીયો આખો જોજો અને આગલા વિડીયો જેવો સપોર્ટ આપ્યો છે એવો સપોર્ટ આપતા રહેજો વિડીયોમાં બી. અને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર બી કરજો. એક 1000 હજારો વર્ષ પૂરો. એ તો પછી રહ્યો આપણે માલેટાળી. માલીટાળી ત્યાં જવું પડે. એ સીધા ડાયરેક્ટ માલેટાળી જવું પડે ગોચરમાં. આ સહી જ. અને પછી છેલ્લું શામળાજી. ગળતેશ્વર મંદિર પ્રાચીન શિવ મંદિર છે, જે ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોર નજીક ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામ નજીક આવેલું છે. 12મી સદીનું આ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે, જે મધ્ય ભારતની માળવા શૈલીમાં પરમાર સ્થાપત્યની અસર વગર અને સોલંકી સ્થાપત્યની અસર હેઠળ બંધાયેલું છે. તે ચોરસ ગર્ભગૃહ અને અષ્ટકોણીય મંડપ ધરાવે છે. તો ફાઇનલી આપણે આવી ગયા છે ગળતેશ્વર. આ તમે જે પાછળ મંદિર દેખી શકો છો તે ગળતેશ્વર મહાદેવ મંદિર છે. મંદિરનું ગર્ભગૃહ મંડપ કરતાં નીચું છે અને અંદરની બાજુથી ચોરસ છે. બહારની દિવાલ ગોળાકાર છે અને અનેક ખૂણાઓ સાથે 24 ફીટનો વ્યાસ ધરાવે છે. આ ખૂણાઓ 7 મૂર્તિઓ છે. ગર્ભગૃહની આગળની દિવાલ કોતરણી ધરાવે છે, જેમાં શિવના વિવિધ રૂપો દર્શાવેલ છે અને તે લગભગ નષ્ટ પામેલ છે. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्. ગળતેશ્વર મંદિર પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. લગભગ આ ઉપર બોર વારે આખી હિસ્ટ્રી મંદિરની હિસ્ટ્રી. એ તો લગભગ 1000 વર્ષ થયો. 1000 એક 1000 વર્ષ પૂરો. અને બીજું હોય કઈ મંદિરનું હિસ્ટ્રી જૂની તમને ખબર હોય તો? એ તો પછી રહ્યો આપણે માલેટાળી. માલીટાળી ત્યાં જવું પડે.
એ સીધા ડાયરેક્ટ માલેટાડે જવું પડે ગોચરમાં. આ સહી જ. અને પછી છેલ્લું શામળાજી. શામળાજી. બીજું કંઈ ખબર નથી તમને? ના, બીજી ખબર નહીં. ઓકે ઓકે, કંઈ વાત નહીં. તો જોઈશું થોડા સ્થાનિકોને. આજે જજો. હા હા. ગળતેશ્વર મંદિરમાં દર વર્ષે જન્માષ્ટમી અને શરદ પૂર્ણિમાના દિવસે ગળતેશ્વરમાં મેળો ભરાય છે. મહાશિવરાત્રિએ પણ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ગુજરાતના અન્ય ચાલુક્ય મંદિર જેવા કે મોઢેરાનું સૂર્ય મંદિર, સોમનાથ મંદિર અષ્ટકોણીય છે, જેનો એક ભાગ લંબાવેલ છે. પાછળની બાજુએ તેના સામાન્ય રીતે જોવા મળતી 2 ભુજાઓની જગ્યાએ 3 ભુજાઓ છે. એ આ એવું માનવામાં આવે છે કે આ મંદિર છે એ જે એક જ રાતમાં બનાવવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે, પણ ખબર નહીં. અત્યારે તો જે ઘુમ્મટ છે પેલો પાછળ એ અડધું હતું, પણ અત્યારે એવું આવ્યો તો આખું ઘુમ્મટ બનાવી દીધું. બાકી આખું આજે તમે મંદિર જોઈ શકો છો, એ આખું મંદિર એક રાતમાં જ બનાવવામાં આવ્યું છે એમ કે છે. બીજું તો એટલું બધું નથી જાણતો મંદિર વિશે, પણ હું અંદર વોઇસ ઓવર કરી દે એટલે તમે જાણી શકશો. આ તો એકદમ જ પ્લાન બની ગયો ગળતેશ્વરનો, તો આવી ગયા ગળતેશ્વર. બસ આ બહુ નાનો જ વ્લોગ છે, બહુ મોટો વ્લોગ નથી આ. ગળતેશ્વર મંદિર ભૂમિજા શૈલીનું છે જે ગુજરાતમાં લગભગ જોવા મળતી નથી. આ શૈલી માળવાના શાસન હેઠળ વિસ્તારોમાં પ્રચલિત હતી. આ શિલ્પો અને કોતરણીઓમાં ગંધર્વો, ઘોડેસવારો, હાથી સવારો, રથ, જીવનથી મૃત્યુની ઘટમાળાઓ વગેરેનો સમાવેશ થાય છે. આ મંદિર 2 નદીઓ એટલે કે મહી નદી અને ગળતી નદીના સંગમ પર સરનાલ ગામની નજીક આવેલું છે. તો ગળતી નદી પરથી મંદિરનું નામ પડ્યું છે ગળતેશ્વર. આ મંદિર પુરાણ કથાઓમાં વર્ણવાયેલા ગાલવ ઋષિ અને રાજા ચંદ્રહાસની સાથે સાંકળવામાં આવે છે. તારે આ વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. ખબર છે બહુ જ નાનો વ્લોગ છે, એકદમ નાનો વ્લોગ બન્યો છે, પણ એમ બી એક ચેનલ પર હતું, કંઈ આવ્યું નહોતું કોઈ કોન્ટેન્ટ. મેં કીધું ચલો હા નાખી દઈએ એક વ્લોગ. તો બસ આ વિડીયો એન્ડ કરીએ છીએ આપણે. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, ગુજ્જુ વ્લોગ્સ. તો બસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. છોડી બે